તારાથી ગુડ નાઈટ છે। જય માતાજી મિત્રો, ફરીથી આજના હમણાં નવા લોકમાં તમારું સ્વાગત છે। મિત્રો તમે લોક અત્યારે વરસાદ ચાલી રહ્યો છે પેલા ગોળા અને મિત્રો અત્યારે વાગ્યા રાતના 12। તો મિત્રો આપણે સાબરા મંદિર આવી ગયું, પાણી બધું ભરાઈ ગયું હોય। મિત્રો વાવાઝોડાનો વરસાદ ખૂબ જ અત્યારે તેજીમાં વરસી રહ્યો છે। તો મિત્રો તમે રોજ કહો કે આપણા અંદર સાપરાની અંદર થોડુંક પાણી આવી ગયું હોય, કેમ કે મિત્રો પારી બારી કરો તો બધી તૂટી જઈએ। અને બાકી મિત્રો ખૂબ જ વરસાદ આજ આવી ગયો હોય રાત્રે 12 વાગે। તમે રોજ કહો મિત્રો કે બારે પડે રહ્યો પણ દેખાતો નહીં રહ્યો ત્યારે। અને મિત્રો બહાર તો હવા મેં નહીં તે વરસાદને વાયરો તોફાન ફૂલ છે। બાકી મિત્રો તમારો કોઈ વરસાદ હોય તો કમેન્ટ કરજો। ફાઇનલી મિત્રો થોડોક વરસાદ હલકો પડી ગયો મિત્રો, ત્યાં થોડોક નીકળે બહાર અને મિત્રો અત્યારે વિડીયો આપણે ખાસ થોડોક સીન લીધો, કેમ કે મોબાઈલ ચાલી રહ્યો તો મિત્રો અત્યારે આટલો જ સીન આવશે પણ હશે મિત્રો। હવે આપણે મળશું ડાયરેક્ટ સવારે મોર્નિંગમાં। તો મિત્રો તમે જોઈ શકો કે આ આપણો સાપરો મિત્રો સાપરો ચારો ગોળથી આપણે બરાબર પેક કર્યું પણ મિત્રો તો પાણી આવી ગયું, કેમ કે પારી બારી કરેલાથી બધી તૂટી જઈએ। અને બાકી મિત્રો અત્યારે રાચા કાંઈ દેખાતું થયા નહીં, પણ મિત્રો અત્યારે આપણે મોબાઈલ ચાલી રહ્યો એટલા માટે અત્યારે આપણે ઘણી શૂટિંગ કરવાના હે નહીં। ગુડ મોર્નિંગ મિત્રો, જ્યાં ફાઇનલી સવાર પડી ગઈ છે અને મિત્રો તમે જોઈ શકો કે રાતે 12 વાગે વરસાદ હતો। અને મિત્રો ફરીથી પાછું અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। મતલબ કેમ કે મિત્રો આપણે વ્લોગ તો રાતે ચાલુ કરી નાખ્યો હતો પણ હજી અત્યારે ઉજો હોય એટલા માટે બધા મિત્રોને જય માતાજી ને સ્વાગત। તો મિત્રો તમે જોઈ શકો કે વરસાદ તો રાતે બોરો હતો પણ મિત્રો હવે તો ચાઈ પાણી દેખાતું નહીં, કેમ કે મિત્રો આ બધું હે ડુંગર એરિયા છે, આટલા બધા ડુંગર પહાડ વિસ્તાર પાણી દેખાતું હોય નહીં। મિત્રો પાણી બાળી ક્યાંક ભરાણું હોય ને ક્યાંક વરસાદ છે જોવા માટે આપણે વાળા કરતા આવવું પડશે। બાકી તમે મિત્રો જોઈ શકો વરસાદ આવ્યો એટલે આ ટાઈપનું બધું લોકેશન થઈ ગયું, બહાર બધું પાંગળી ગયું હોય અને પાંદડા બધા બહાર નવા આવી જાય। તમે જોઈ શકો મિત્રો અત્યારે પણ છાંટા ચાલુ છે। અત્યારે મોબાઈલ માથે આપણા ડિસ્પ્લે માથે હાથ રાખીને વિડીયો બનાવી છે પણ મિત્રો છાંટા ચાલુ છે। અને બાકી મિત્રો આ ટાઈપનું બધું છે। તો મિત્રો હવે આપણે જવાનું વાળા કરો મિત્રો, એના પહેલાં આપણે આ બાજુ કે બાજુ કેવું બધું શું છે મિત્રો તમે એક વખત એ બધું આ ટાઈપના બાર બધા પાંદડા બધા નવા આવી જાય, કેમ કે મિત્રો વરસાદ આ વરસાદ નથી પણ મિત્રો હમણાં 2-3 દિવસ પહેલાં વરસાદ જે હતો એના બધું પાંદડા એના આવી જાય। અને મિત્રો આજ વરસાદ હારા મારો હતો અને બાકી મિત્રો આજે રાતે વાયરો પણ બોરો હતો। તો મિત્રો તમારો કોઈ વરસાદ કેવો હતો કમેન્ટ કરી દો, આપણને ખબર પડે કે વરસાદ કેવો હતો। અને મિત્રો હમણાં આપણો વ્લોગ બનાવ્યો તો આનાથી પહેલાં આપણે વ્લોગ બનાવ્યો તો કોલસનને ભૂંગો ખોલવાનો છે એનું થંબનેલ બનાવેલો હતો, પણ મિત્રો એ વ્લોગ આપણો સારામાં સારો હાલી ગયો એટલા માટે આપણે બીજો વ્લોગ બનાવ્યો। અને મિત્રો આ વ્લોગનો થંબનેલ છે કે રાતે 12 વાગે વરસાદ આવ્યો। મિત્રો વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલમાંથી નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો ચાલુ રાખો। તો મિત્રો તમે જોઈ શકો કે એકદમ બાવર તમે જોઈ શકો કેવો મસ્ત ખૂબસૂરત લાગી રહ્યો અત્યારે, કેમ કે મિત્રો બધા બહાર નવા પાંદડા આવી જાય અને એકદમ અત્યારે મસ્ત કલરફુલ લાગે છે જોઈ શકો। તો ફાઇનલી મિત્રો ત્યાં આપણે આવી જાય વાળામાં। મિત્રો વાળામાં ત્યાં કઈ ટાઈપનું લોકેશન છે મિત્રો, આ ટાઈપની ટોલી સોલાર પડ્યું મિત્રો। તમે જોઈ શકો કાલે આપણે લાકડા આવ્યા હતા અને મિત્રો કાલે આપણા કાંટા માથોની ચાર્જિંગ આપણે વાળામાં કાંટો હોય એમાં એટલા માટે આપણે તમે જોઈ શકો કરતા લાકડાની ટોલી બધી સોળાવી દીધી માં ઠકાણે। અને બાકી મિત્રો તમે જોવો કે વરસાદ કેવો હતો ત્યાં ઠકાણે પાણી ભરાઈ ગયું હોય। અને બાકી મિત્રો ભૂંગા ઓળાય જ્યાં કાલે હાલો એને ધોઈ આવીએ આપણે, કેમ કે મિત્રો તો આપણે પહેલી વાર આવ્યા છીએ, મતલબ હા આ સવાર મોટી પહેલી વાર આવ્યા છીએ। તો મિત્રો તમે જોઈ શકો ભાઈ પાણી આટલું અને આટલું પાણી ઠકાણે ભરાઈ જવું એટલે મિત્રો વરસાદ તો હતો અને તમે જોઈ શકો ગોણું બધું પલટી ગયું હોય। અને બાકી તમે મિત્રો જોઈ શકો કે ભૂંગો કેવો હાલે છે અત્યારે। તમે જો મિત્રો આટલો વરસાદ થઈ આપણે ભૂંગાને હજી કાંઈ છો નથી એમને હાલે છે સારું જૂના। તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખશો મિત્રો, વિડીયોને લાઈક ન કર્યો તો વિડીયોને એક લાઈક કરી નાખો। મિત્રો તમે જોઈ શકો કે આ ટાઈપના ભૂંગા હાલે છે પણ મિત્રો આ ભૂંગાના ગેટ થોડાક ધોવાઈ જાય। તમે જોઈ શકો મિત્રો ઠકાણે આપણે ગેટ લીપેલ આવે અને વરસાદ ઉગમણા પાઈ આવ્યો બધા ગેટ ધોવાઈ જાય। તો મિત્રો સૌથી પહેલાં તો આપણે અત્યારે એના ગેટ લીપવા પડશે। તો મિત્રો અમે ઈંટો દેખાડવું પડે। બાકી મિત્રો ટાઈપનું બધું હે લાકડા બાકડા બહાર આવી પડ્યા હોય।
તમે મિત્રો જોઈ શકો કે આપણે જોઈ શકો કે આપણે લાકડા આટલા કાપી વેચ્યા છે કાલ. અને મિત્રો કાલે આપણે આજે તો ભૂંગો ભરવાનો, પણ મિત્રો ભૂંગું ભરવાનું છે નહીં. અને મિત્રો તમે જોઈ શકો કે ભૂંગામાં અંદર તો કોરું કડાક પડ્યું હોય. જોઈ શકો કેમ કે મિત્રો અંદર પાણી આવે એમ છે નીચે, માથે થોડુંક પાણી આવે લે ઠકાણે. બાકી મિત્રો આટલા લાકડા આપણે કાલે ખણી કહેતા ને બીજા બાકી હતા, પણ મિત્રો હવે વરસાદ આવી ગયો. હવે મિત્રો પાછો હમણાં મતલબ ઘણો કા લાગી દેવાનો છે. ચાય પાણી તો પી લીધા છે, રોટલા બોટલા ખાઈને નાસ્તો બાસ્તો કરીને. મિત્રો આ બાજુ તો આપણે બધો કમ્પ્લીટ જોઈ લીધું મિત્રો કે આપણે આ બાજુ કેવો વરસાદ અને કેવું બધું પડ્યું હોય. તો મિત્રો આ તમે જોયું તો આ બાજુ ડુંગર દેખાય, ડુંગરથી પરે એક જ ભૂંગું હોય, એ ભૂંગું આપણે જોયા છું એ ટાઈપનું હોય. અને હું મતલબ પાણી કેવું ભરવાનું હોય બીજું જોવાનું હોય આપણે. તો મિત્રો ખાસ કરી વિડીયો ચાલુ રાખો. મિત્રો જો એક કાંઠાકાણે ટાઈપનું પાણી બધું ભરાઈ ગયું હોય થોડું. અને બાકી મિત્રો ગાળો બાળો બોળો થઈ ગયો હોય, મન તો ગારામાં નીકળ્યા હોય. અને બાકી મિત્રો તમે ભૂંગું તો થોડોક આ ઠકાણે હાલે છે ફૂલા ફૂલ. અને મિત્રો આ ઠકાણે એક જ ભૂંગું બનાવ્યું હોય ખાલી, એક જ માત્ર એક જ. તમે જોઈ શકો આજુબાજુ તમે ત્યાં ભૂંગું જોવા નીકળે એક જ ભૂંગું બનાવ્યું હોય. અને જોઈ શકો બાકી મિત્રો આ છે ડુંગર. મિત્રો માથે મસ્ત એવી નનકી ટેકરી છે. મિત્રો અત્યારે માથે સડાશે નહીં, કેમ કે અત્યારે આ ઠકાણે માથે જવાનું હોય ઠકાણ થઈ ગયો છે ગારો. નથી આપણે તાશે તો લપટીને પડશું, ના કરતા અત્યારે જવાનું નહીં આપણે. અને બાકી મિત્રો આપણે ક્યારેક આગળ વ્લોગ બનાવશું, એમાં ક્યારેક તમને ટેકરી દેખાડી દઈશું. મિત્રો તમે જો અત્યારે આપણે ત્યાં મોબાઈલ ચાર્જિંગ કરવા પાવર આવશે, કેમ કે મિત્રો આપણે અહીંયા અત્યારે ફ્લેટમાં અત્યારે પાવર આવશે નહીં, કેમ કે તો આજે વરસાદ જેવું અને વાદળ સાહેબ એવું હોય, તડકો તપ્યો નહીં. અને બાકી મિત્રો ટ્રેક્ટરમાં જ થાય, પણ મિત્રો ટ્રેક્ટર ભાગી જાવ ખેતરમાં. એટલે મિત્રો આજે આપણે ત્યાં પાવર છે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે. તો મિત્રો ખાસ કરી વિડીયોને ચાલુ રાખો. બધું એક અમારે પાવર હાઉસ દેખાયેલો, અહીંયા આપણે જવાનું મોબાઈલ ચાર્જિંગ લગાવવા માટે. બાકી મિત્રો તમે કેવું મસ્ત તેલ બાવર બધું કેવું મસ્ત દેખાય. આમ આપણને અંદર જોવાની બધા એકદમ જંગલ જેવું થઈ ગયું હોય. ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગયા બપોરના. મિત્રો આપણે અત્યારે મોબાઈલ લઈને પાછા જોઈને આપણે આવી રહ્યા સાપરે, કેમ કે મિત્રો અત્યારે આટલી વાર આપણે મોબાઈલ ચાર્જિંગ થવા દીધું છે પાવર હાઉસમાં. અને મોબાઈલ થઈ ગયો એટલે આપણે લેવા માટે આવી ગયા. અને બાકી મિત્રો હવે થોડો તડકો નીકળ્યો એટલે આપણે મોબાઈલ ચાર્જ થશે પ્લેટમાં, સોલર પ્લેટમાંથી પણ. તો મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખો. ચેનલમાંથી નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો જોઈ ગયો કે બાવળી ગયો ત્યારે એકદમ માંગવી જેવું, કેમ કોઈ તો વરસાદ આવ્યો એટલે બધામાં નવી ફૂટ થઈ ગઈ. તમે જોઈ કહો આળખામાં. અને બાકી મિત્રો તમે જો કે ડાગર બાગર બધા વિખેલ પડ્યું હોય, મિત્રો ડાગર બનાવવાનો નવો. અને બાકી મિત્રો મકોડા બોલા નીકળી હાથ તો અહીંયા, કેમ કે વરસાદ થયો હતો. તો મિત્રો તમે જોઈ કહો આ ઠાકાણે મકોડા બોલા નીકળ્યા. મિત્રોને આટલા પટમાં મકોડા ઉગ્યા. મિત્રો તમારા કાને પણ મકોડા નીકળ્યા તો કમેન્ટ કરી દો. મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજે. અને મિત્રો તમે જો અત્યારે આપણે આવી જાય ગોણી સીવા માટે, કેમ કે મિત્રો અત્યારે તો વરસાદ કાંઈ છે નહીં. અને મિત્રો અત્યારે હવામાન થોડું સારું હોય તો મિત્રો કીધું આપણે થોડી ગોણી સીવી નાખીએ. તો મિત્રો અત્યારે આપણે ગોણી સિલાઈ ચાલુ છે. અને હમણાં આપણે જતા ગામમાં. અને મિત્રો તમે જોઈ શકો કે આપણે તકણ ગોણીની સિલાઈ કરવાની ચાલુ કરી નાખીએ. આપણે 3 ગોણીની સિલાઈ કરી નાખીએ, 1, 2 અને 3. અને બાકી મિત્રો આપણે આટલી ગોણીની સિલાઈ બધી ખાલી પડી છે. મિત્રો આપણે અત્યારે 40 ગોણીની સિલાઈ કરવાની બાકી છે. અને બાકી મિત્રો અત્યારે ભૂંગા હાલે છે. મિત્રો આપણે આજે એક ભૂંગું ખોલ્યું હતું, અને આજે આપણે સવારે એક ભૂંગું ખોલવાનું છે. તો મિત્રો અમારો વિડીયો આજનો પૂરો વિડીયો જોયો હોય તો અમારો પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ. અને આમ જ અમને સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો અત્યારે આવી લાકડાની ગાડી, તો મિત્રો અત્યારે આપણે એનો કરવાનો કાંટો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ. અને પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ચેનલમાં તો નવા ચેનલ સબસ્ક્રાઈબ કરતા હતો. અને વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખો. અને મિત્રો હવે આપણે મળીશું આગલા વ્લોગમાં.